યુદ્ધના મેદાનમાં ભારતથી પછડાટ ખાતું પાકિસ્તાન હવે ક્રિકેટના મેદાનમાં પણ ભારતથી ડરી ગયું છે। આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરી 2026થી શરૂ થવાનો છે, પરંતુ એક મોટો ટ્વિસ્ટ આવી ગયો છે। યુદ્ધના મેદાનમાં ભારતથી પછડાટ ખાતું પાકિસ્તાન હવે ક્રિકેટના મેદાનમાં પણ ભારતથી ડરી ગયું છે અને ભારતની સાથે પાકિસ્તાને રમવાની ના પાડી દીધી છે અને આ કારણે ભારે હોબાળો મચ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 8 માર્ચ 2026 સુધી ચાલવાનો છે। ભારત અને શ્રીલંકાનું સંયુક્ત આયોજન છે। કેટલીક મેચો ભારતમાં રમવાની છે, કેટલીક મેચો શ્રીલંકામાં રમવાની છે। આની અંદર 20 ટીમો અને ટોટલ 55 મેચો છે અને ભારતની જે પહેલી મેચ છે એ 7 ફેબ્રુઆરી અમેરિકાની સાથે યુએસએની સાથે રમવાની છે અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપર આ મેચ રમવાની છે। પણ એ પહેલાં એક મોટા સમાચાર એ સામે આવ્યા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ નિર્ણય લીધો કે 15મી ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે મેચ છે એ પાકિસ્તાન નહીં રમશે અને એના માટે નકવીએ કારણ એ આપ્યું કે તાજેતરની અંદર બલુચિસ્તાનમાં જે હુમલો થયો એના માટે ભારત જવાબદાર છે। એટલે કોઈ પણ જાતના પુરાવા વગર નકવીએ આરોપ લગાવ્યો છે અને આનું સીધું કારણ એ છે કે યુદ્ધના મેદાનની અંદર તો ભારત પાકિસ્તાનને ખૂબ બોલાવી દે છે, પણ ક્રિકેટના મેદાનમાં પણ હવે પાકિસ્તાન ડરી ગયું છે। આઈસીસી મેચ T20 વર્લ્ડ કપના જે આંકડા છે એ જ બતાવે છે કે પાકિસ્તાનની તાકાત નથી ભારતની સામે જીતવાની। આઈસીસી T20 વર્લ્ડ કપની 8 મેચ થઈ, એમાં ભારતે 7 મેચ જીતી અને પાકિસ્તાન માત્ર 1 મેચ જીતેલું। 2007ની અંદર ગ્રુપ સ્ટેજ મેચ હતી ડર્બનમાં, એમાં ટાઈ થઈ હતી અને બોલ આઉટની અંદર ભારત જીતેલું હતું। 2007ની અંદર ફાઇનલમાં જોહાનિસબર્ગમાં ભારત 5 રનથી જીત્યું હતું। 2012ની અંદર ગ્રુપ સ્ટેજ મેચમાં કોલંબોમાં ભારત 8 વિકેટથી જીત્યું હતું। 2014માં ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત 7 વિકેટથી જીત્યું હતું। 2016માં ગ્રુપ સ્ટેજ મેચની અંદર ભારત 6 વિકેટથી જીત્યું હતું। 2021ની એક જ મેચ એવી છે જે સુપર 12 દુબઈમાં રમાયેલી હતી અને એ પાકિસ્તાન 10 વિકેટથી જીતેલું હતું। 2022માં સુપર 12 મેલબોર્નની અંદર જે રમાયેલી એમાં ભારત 4 વિકેટે જીતેલું। 2024માં ગ્રુપ સ્ટેજ મેચ ન્યુયોર્કની અંદર ભારત 6 રનથી મેચ જીતેલું। એટલે ટોટલ 7 મેચ છે એ ભારત જીત્યું અને પાકિસ્તાન માત્ર એક જ મેચ જીતી શક્યું છે। એટલે ચાહકો અને જાણકારો એવું કહી રહ્યા છે કે પાકિસ્તાનને ડર લાગે છે ભારતની સાથે રમવાની, કારણ કે યુદ્ધના મેદાનમાં તો પછડાટ ખાય જ છે, હવે ક્રિકેટના મેદાનમાં પણ પછડાટ ખાય એવા ડરથી નકવીએ મેચ રમવાની સીધી ના પાડી દીધી છે। હવે આને કારણે થાય શું? એટલે અત્યારે તો હોબાળો મચ્યો છે અને આઈસીસી આમાં કડક પગલાં લઈ શકે છે, પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકી શકે છે અને પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા બી રદ કરી શકે છે। પાકિસ્તાને એવું કીધું છે કે અમે આઈસીસી T20 વર્લ્ડ કપ તો રમીશું, પણ ભારત સાથે મેચ નહીં રમીએ। હવે આની અંદર બીજો એક ઇસ્યુ પણ એ ઊભો થયો છે કે જે બ્રોડકાસ્ટર છે એને ખબર છે કે સૌથી વધારે જે ધંધો થાય એ ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય એમાં જ થાય। એ સિવાયની મેચ હોય, એ સિવાયની ઇવન ટીમ ઇન્ડિયા સાથેની પણ બીજી કોઈ ટીમની મેચ હોય તો એટલો બધો ફાયદો નહીં થાય। એટલે બ્રોડકાસ્ટર્સે બી પાકિસ્તાન બોર્ડને ચીમકી આપી છે કે 300 કરોડનો દાવો ઠોકી દેશું। હવે આની અંદર ભારતને ફાયદો એ થાય કે પાકિસ્તાન જો મેચ નહીં રમે તો સીધા 2 પોઈન્ટ મળી જાય અને પાકિસ્તાનને મુશ્કેલી એ પડે કે પછી સુપર 8માં પહોંચવા માટે બધી મેચો પાકિસ્તાને જીતવી પડે। ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ એક નિવેદન આપ્યું છે
કે પાકિસ્તાનની આ નિર્ણય જે પાકિસ્તાનની આખી પેઢી છે એને બરબાદ કરી નાખશે. આ નિર્ણય ખોટો છે એવો કપિલ દેવે કીધું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. આભાર.